ગીર સોમનાથના વેરાવળમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગ બાળ કેમ્પ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કુલ 16 લાભાર્થીઓને બૌદ્ધિક અસમર્થતા પેન્શન યોજના, સંત સુરદાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, મફત મુસાફરી બસ પાસ યોજના જેવી વિવિધ યોજનાઓના લાભ સહિત દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। આ કેમ્પમાં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત દિવ્યાંગ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો સૂત્રાપાડાના માધવને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર મળતા પિતા જયસિંહ વાજાએ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો। આજે હું મારા બાળકને સરકારશ્રીની હેઠળ સમાજ સુરક્ષા સેવા સેતુની અંદર જે મને કંઈ પણ આ યોજનાનો લાભ મળ્યો છે તેના અંદરથી મને તો કે મારા બાળકને છે દર મહિને 1000 રૂપિયાનો છે તો પેન્શન મળશે અને તેના અંદરથી જે પેન્શન મળશે તેવી જ રીતના મુસાફરી કરવા માટેનું છે તેને મફતમાં મુસાફરી કરી શકે તે માટે તેને કાર્ડ મળશે અને તેવી જ રીતના હું સમાજ સુરક્ષાનો પણ આભારી છું અને તેવી જ રીતના કે મારો બાળક જેમ 1000 રૂપિયાનું જે પેન્શન મળશે તેને અંદરથી છે કે હું વધારેમાં વધારે તેની પરિસ્થિતિ સારામાં સારી રીતે કરી શકીએ તે માટે પણ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ અને તેની અંદર છે તેનો વધારે વિકાસ થાય તે માટે અમે જે કંઈ પણ સહાય મળે છે તેનો અમને લાભ છે તમને મળે છે અને તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। દિવ્યાંગ બાળકો માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ હોય છે, પણ એના લાભ માટે પહેલું પગથિયું છે એનું વીડીઆઈડી કાર્ડ અને દિવ્યાંગતા પ્રમાણપત્ર હોય છે। આ જે બાળકો આપણા ગ્રામ્ય વિસ્તારના હોય છે એવું ઘણીવાર આ યોજનાથી અજાણ હોય છે અને એમને એક સરકારી હોસ્પિટલ સુધી આવી અને આ પ્રમાણપત્ર કઢાવવું કે સમાજ સુરક્ષા ઓફિસ જઈને એનું રજીસ્ટ્રેશન કરાવવું એની સમજ હોતી નથી અને એક છુપો ભય પણ હોય છે કે ભાઈ આપણું ત્યાં કોણ સાંભળશે। આપણે પ્રોએક્ટિવલી જિલ્લા વહીવટીતંત્રે સમાજ સુરક્ષા વિભાગ, સિવિલ હોસ્પિટલ તમામનું સંકલન કરી અને જે આ બાળકો છે તેમને ઘરેથી હોસ્પિટલ સુધી લઈ આવવાની વ્યવસ્થા, વાહનની વ્યવસ્થા, નાસ્તો, જમવાની વ્યવસ્થા, રજીસ્ટ્રેશન એડવાન્સમાં થઈ જાય। સિવિલમાં છે એના સ્પેશિયલ 2 દિવસો અમે નક્કી કર્યા હતા કે ભાઈ મંગળવાર અને શુક્રવાર 2 દિવસો છે તો ત્યારે કે આ લોકોના કેમ્પ રાખવા અને આ તમામ બાળકોને કવર કરી અને એને આ જે પ્રમાણપત્ર છે આપવું। 16મી જુલાઈએ આપણે આ કેમ્પની શરૂઆત કરી હતી અને 1.5 મહિનામાં જ આપણે 252 બાળકો છે એને આવરી લઈ અને તમામનો આ કાર્યવાહી પૂરી કરી। એ પૈકીના 19 બાળકો એવા હતા કે જેના હિયરિંગ એડના હોય જેની તપાસ છે એ ભાવનગર અથવા રાજકોટમાં થઈ શકે। આપણે ભાવનગર સિવિલ ખાતે અહીંથી એ બાળકોને આપણા ડોક્ટરો અને સમાજ સ્ટાફ સાથે વાહન સાથે મોકલી અને ત્યાં એમના બધા ટેસ્ટ પૂરા કરાવી અને 19 બાળકો છે એના દિવ્યાંગતાની ચકાસણી કરી અને આ પ્રમાણપત્ર પણ આપણે કઢાવી લીધા છે। આમ જિલ્લાના કુલ 252 બાળકો એવા છે કે જેમને આપણે દિવ્યાંગતા પ્રમાણપત્ર મળી ગયું છે। આ પ્રમાણપત્ર મળ્યા પછી એમને જે વિવિધ લાભો મળવા પાત્ર છે જેમ કે પેન્શન યોજના છે કે મફત મુસાફરી પાસ છે એઝ એ સિમ્બોલિક આપણે વિતરણ કર્યું, પણ જે મળવા પાત્ર લાભો છે તમામ લાભો છે એ સમાજ સેવા વિભાગ છે એ બનતી તરાએ પૂરા પાડશે।